હેલો દોસ્તો, તો કેમ છો બધા? મજામાં? અને આજે આપણે બનાવવાનો છે સેવડો. તો મેં આ બધી વસ્તુ લઈ લીધી છે. આપણે શરૂ કરશું બનાવવાનું. તો પહેલાં તો મેં તળી લીધા પૌવા. આ મકાઈના પૌવા છે. સેવડામાં મકાઈના પૌવા ન હોય તો સેવડો જ ન કહેવાય. બહુ સરસ લાગે. ને પછી આપણે છે ને હળદરનો ને મીઠા લીમડાનો વઘાર કરી લેવાનો છે. કેમ કે બધી વસ્તુ નાખી દઈશું તો પછી મમરામાં તેલ ને હળદર તો ભળશે જ નહીં. એટલે હજી અડધી વસ્તુ બાકી છે નાખવાની. તો પહેલાં મીઠો લીમડો અને હળદર આપણે નાખીને મમરા હરખા મિક્સ કરી લઈએ. તો મેં નાખી દીધી છે હળદર. અને પછી એકદમ તાજો તાજો મીઠો લીમડો. મીઠો લીમડો અમારી બાજુમાં જ છે એટલે તાજો તાજો મસ્ત લાગે. જ્યારે જોતો હોય ત્યારે જ લઈ આવું. પછી નાખી દીધો આપણે વઘાર. અને હવે તળી લઈશું આપણે દાણા, સિંગદાણા. અમારા ઘરે બધાને સિંગદાણા બહુ ભાવે એટલે મેં ઘણા બધા લીધા છે. અને હવે તળી લઈશું આપણે ચોખાના પૌવા. ચોખાના પૌવા ઝારામાં બરોબર આવતા નથી. પછી મેં નાખી દીધી ઝીણી ભૂંગળી. પણ તેલ થોડુંક ઠરી ગયું છે. આ ભૂંગળી છોકરાને બહુ ભાવે એટલે પછી આ તો લાવવી જ પડે ને. જો કેટલી મસ્ત છે નાની નાની. બધું તળી લીધું. તળવાનું હતું એ પછી આપણે નાખી દીધું સ્વાદ પ્રમાણે મીઠું. છોકરા પાસે આમાંથી વીણી વીણીને ભૂંગળી ખાશે હો. પછી નાખી દીધી આપણે મિક્સરમાં કાઢેલી ખાંડ, ખાંડનું બૂરું. ગળો ગળો બનાવવાનો એટલે ખાવાની મજા આવે. પછી નાખી દીધું આપણે મરચું. પછી નાખી દીધી સેવ. સેવ નાખીને પછી મેં નાખી દીધી છે તીખી દાળ. પછી નાખી દીધા લીલા વટાણા. અને હવે આને આપણે મસ્ત મિક્સ કરી લેવાનું છે. અને તમે લોકો સેવડો બનાવો તો કઈ કઈ વસ્તુ નાખો કમેન્ટમાં કહેજો. મને સેવડો આવડે છે કે નહીં એ કહેજો. બન્યો તો સરસ. તમારે ખાવો હોય તો આવી જાઓ. જો ટેસ્ટમાં તો એકદમ સરસ છે. મેં ચાખી લીધો. સેવડો સરસ બન્યો. તમારે ખાવો હોય તો આવી જાઓ. હાલો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળશું હવે આપણે આગળના નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.